વંદે ગુજરાત। નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં હું મયુર રતિલાલ રાઠોડ, કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ આમોદ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે આગળ જોઈ ગયા તેમ વીબીએ વિશે આપણે શરૂઆત કરી છે આ લેક્ચરની કે વીબીએ શું છે અને વીબીએનો ઉપયોગ શું છે। તો હવે વીબીએના કોડિંગમાં ધ્યાનમાં લઈને આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે છે વીબીએમાં ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ। તો વીબીએમાં આપણે કેવી રીતે ડિસિઝન લઈશું અને એ ડિસિઝનના માધ્યમથી કેવી રીતે આપણે કોડિંગ કરશું તે આપણે આ સ્લાઇડ શોના માધ્યમથી એક પછી એક જોઈશું। તો મિત્રો, આજનું લેક્ચર છે મેકિંગ ડિસિઝન વિથ વીબીએ। તો આપણે ડિસિઝનની શેના માટે જરૂર પડે છે, પ્રોગ્રામિંગમાં ડિસિઝન શું કામ જરૂર પડે છે? તો ઘણી પરિસ્થિતિમાં આપણે બે અથવા વધુ વિકલ્પો પર કાર્ય કરવું પડે છે અને આવી પરિસ્થિતિમાં ઘણી બધી શરતોને એક પછી એક ચેક કરવી, એક વિકલ્પ એવો પસંદ કરવામાં આવે છે જે આપણા કાર્યને સિદ્ધ કરે। તે માટે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ડિસિઝન મેકિંગનો ઉપયોગ કરતા હોય છે। તો મિત્રો, આપણે જોયું તેમ ડિસિઝન મેકિંગ એવી પ્રક્રિયા છે જાણે આપણે ઘણા બધા વિકલ્પો હોય અને એ વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ લેવો હોય તો સાચો વિકલ્પ માટે આપણે એક સ્ટેટમેન્ટ લખવામાં આવે છે, તેને આપણે ડિસિઝન કહીએ છીએ। જો સાચો વિકલ્પ હશે તો સાચો કોડ રન થશે અને ખોટો વિકલ્પ હશે તો એના માટેનો ઓલ્ટરનેટિવ કોડ આપણે રન કરતા હોઈએ છીએ। તો એના માટેનો આ ફ્લો ડાયાગ્રામ છે કે ડિસિઝન મેકિંગમાં આપણે ફ્લો ડાયાગ્રામ કેવો છે, જેમ કે અહીં બતાવી શકે છે કે ડિસિઝન મેકિંગ ફ્લો ડાયાગ્રામ। તો કન્ડિશન એક્સપ્રેશન જે આપણને બતાવેલું છે, જે કન્ડિશન માટેનો સિમ્બોલ છે ફ્લો ચાર્ટમાં, અહીં કોઈ બી એક કન્ડિશન હોઈ શકે છે, લોજિકલ કન્ડિશન હોઈ શકે છે, જેમ કે કોઈક વેલ્યુ સરખાવી હોય, એ ઇક્વલ ટુ બી કરવા, તો એક વેલ્યુ બીજી એક વેલ્યુ કરતાં મોટી છે, નાની છે, સરખી છે, તેવી કન્ડિશન એ ચેક કરવામાં આવે છે। અને જો કન્ડિશન સાચી પડે, જો ટ્રુ પડે, જો નીચેના એરોથી બતાવેલ છે કે ટ્રુ પડે, તો તેને લગતા કોડ એક્ઝિક્યુટ થતા હોય છે અને એ કોડ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ પ્રોગ્રામમાં નેક્સ્ટ સ્ટેટમેન્ટ જે બી હોય કન્ડિશન કોડ પછીનું તે રન થતું હોય છે। પણ જો કન્ડિશન ખોટી પડી તો એ કન્ડિશન ખોટી પડે છે તો એ પ્રોગ્રામનો ફ્લો ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જતો હોય છે ટ્રુ સ્ટેટમેન્ટ પછી ડાયરેક્ટ લાસ્ટમાં। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કન્ડિશન એક્સપ્રેશન સાચી પડે તો ટ્રુ કોડ એક્ઝિક્યુટ થતો હોય છે, ને જો કન્ડિશન ખોટી પડે તો તેનો પ્રોગ્રામનો ફ્લો ડાયરેક્ટ નેક્સ્ટ લાઇન પર પહોંચી જતો હોય છે। કન્ડિશન કોઈ બી હોઈ શકે છે, સ્ટ્રિંગ સરખાવી હોય, કોઈ ઇન્ટીજર વેલ્યુ સરખાવી હોય। ધારો કે એક ઉદાહરણ તરીકે લઈએ કે એમાં વેલ્યુ 10 છે, બીમાં વેલ્યુ 10 છે। જો આપણે કન્ડિશન લઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ બી, બંનેમાં વેલ્યુ 10 છે તો બંને ઇન્ટીજર વેલ્યુ સરખી થઈ, તો કન્ડિશન સાચી પડી તો ટ્રુ બ્લોકમાં જશે અને તેમાં જે બી કોડ લખેલો હશે તે એક્ઝિક્યુટ થઈને આપણને સ્ક્રીન પર દેખાતો હોય છે। તો વીબીએમાં આપણે નીચે દર્શાવેલા ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીશું, જેમાં પહેલું સ્ટેટમેન્ટ આપણે લઈશું ગો ટુ સ્ટેટમેન્ટ, બીજું છે ઇફ સ્ટેટમેન્ટ અને ત્રીજું છે સ્વિચ સ્ટેટમેન્ટ। જે આ આપણા ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ છે, જે એક કરતાં વધારે કન્ડિશન ચેક કરી અને આપણને સાચી વેલ્યુ આપણને પ્રોવાઈડ કરતી હોય છે, જેમ કે એમાં ગો ટુ સ્ટેટમેન્ટ, ઇફ સ્ટેટમેન્ટ અને સ્વિચ સ્ટેટમેન્ટ। મિત્રો, વીબી પ્રોગ્રામમાં ફ્લો નિયંત્રિત કરવા માટે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ જોડે આપણે કન્ડિશનલ ઓપરેટર અને લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કરતા હોય છે। એને કરવું હિતાવહ બી છે, કારણ કે એના વગર આપણે ઘણી બધી કન્ડિશનો ચેક નહીં કરી શકીએ, ડિસિઝન નહીં લઈ શકીએ। જેમ કે આમાં ઓપરેટર છે, મેં તમને આગળ બતાવ્યું કે કોઈ વેલ્યુ સરખાવવા માટે ઇક્વલ ટુ ઓપરેટરનો ઉપયોગ કરતા હોય છે, કોઈક વેલ્યુ કોઈ કરતાં મોટી હોય તો ગ્રેટર ધેનનો ઉપયોગ કરતા હોય છે, કોઈક વેલ્યુ કોઈ કરતાં નાની સરખાવવા માટે લેસ ધેનનો ઉપયોગ કરતા હોય છે, મોટી અને સરખી સરખાવવા માટે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, નાની અને સરખી સરખાવવા માટે લેસ ધેન ઇક્વલ ટુ, અને જો નોટ ઇક્વલ ટુ માટે બે કેરેટ સાઇન તમે જોઈ શકો છો। તે રીતે આપણે લોજિકલ કન્ડિશન ચેક કરવી તો એન્ડ, ઓર, એક્સ ઓર, નોટ જેવા ઓપરેટરનો આપણે કોડિંગમાં યુઝ કરશું। તો મિત્રો, આપણે વીબી પ્રોગ્રામિંગમાં ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ સાથે આ ઓપરેટરનો કમ્પેરિઝન ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટરનો આપણે ઉપયોગ કરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈશું ગો ટુ સ્ટેટમેન્ટથી આપણે પ્રોગ્રામનો ફ્લો અથવા ડિસિઝન કઈ રીતે બદલી શકીએ છીએ। તો પ્રોગ્રામના ફ્લોને બદલવા માટે સૌથી સીધો રસ્તો ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનો છે। આ સ્ટેટમેન્ટ વડે પ્રોગ્રામના એક્ઝિક્યુશનને નવી સૂચનાઓ પર લઈ જઈ શકાય છે। વીબીમાં ગો ટુ સ્ટેટમેન્ટ સાથે લેબલ આપવામાં આવે છે, જે પ્રોગ્રામના ફ્લોને તે લેબલ પર લઈ જાય છે।
અને લેબલ સાથે કોલનનો ઉપયોગ થાય છે, પણ જો લેબલ નંબર હોય તો કોલન વપરાતું નથી. તો મિત્રો આ ગો ટુ સ્ટેટમેન્ટ શું કરે છે, એક જાતનું ડિસિઝન મેકિંગ છે અને એ ડિસિઝન મેકિંગથી આપણે પ્રોગ્રામના ફ્લોને બદલી શકીએ છીએ. અને ગો ટુ સ્ટેટમેન્ટમાં આપણે એક લેબલ આપવાનું હોય છે. એ લેબલ જ્યારે બી કમ્પાઇલર એ લેબલ પર આવે છે તો એને ખબર પડે છે કે આપણે પ્રોગ્રામને આ લેબલ પર લઈ જવાનું છે, તેથી એ પ્રોગ્રામનો ફ્લો ચેન્જ થતો હોય છે. તો મિત્રો આપણે આ જે ડિસિઝન મેકિંગ ગો ટુ સ્ટેટમેન્ટ જે ભણીએ છીએ તેના આપણે પ્રેક્ટિકલી બી આ સેશનમાં આપણે જોઈશું કે પ્રોગ્રામ આપણે કેવી રીતે લખતા હોઈએ છીએ VBAના માધ્યમથી અને એની ગો ટુ સ્ટેટમેન્ટની શું અસર થાય છે. તો એના માટે આપણે આપણો જૂનો અને જાણીતો પ્રોગ્રામ મેં તમને કીધું તેમ એક્સેલ ચાલુ કરવો પડતો હોય છે. અને મેં આગલા સેશનમાં બતાવ્યું તેમ એક્સેલમાં જ્યારે બી તમારે VBA કોડ લખવો હોય તો તમારે ડેવલપર ટૂલને અનેબલ કરવું પડશે. તો એ ડેવલપર ટૂલ અનેબલ છે અને કોડિંગ લખવા માટે વિઝ્યુઅલ બેઝિક એડિટરનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. હવે મિત્રો આપણે અહીં એક ઓબ્જેક્ટનો ઉપયોગ કરશું, જે મોડ્યુલ છે, જે કોડિંગ લખવા માટે આપણે યુઝ કરશું. તો આપણે મોડ્યુલ ઇન્સર્ટ કરવા માટે અહીંથી લઈશું મોડ્યુલ, જે અહીંયા આપણે કોડિંગ લખશું. હવે અહીં મેં તમને પહેલાં લેક્ચરમાં કીધું હતું તેમ પ્રોસિજર અહીંયા બે પ્રકારની હોય છે, એક આપણી ફંક્શન પ્રોસિજર અને આપણી સબ પ્રોસિજર. તો અહીંયા આપણે સબ પ્રોસિજરમાં આપણે એ કોડિંગ લખીશું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં સબ, અને અહીં તમે પ્રોસિજરનું નામ લખી શકો, ફંક્શનનું નામ લખી શકો. અહીંયા આપણે આપીએ છીએ કે ડેમો ગો ટુ, કોઈ બી તમે આપી શકો છો. હું જે આપું તે મારે આપવાની જરૂર રહેતી નથી, તમે તમારા પ્રમાણે આપી શકો છો. પછી કાઉન્સ કરવાનો હોય છે અને અહીંયા આપણું એક સબ ક્રિએટ થતું હોય છે. હવે મિત્રો આપણે અહીંયા એક પ્રોગ્રામ એવો બનાવશું કે યુઝર નેમ ઇનપુટ કરાવશું અને એ યુઝર નેમ જો સાચું હશે તો એક મેસેજ પ્રિન્ટ થશે, અને જો યુઝર નેમ ખોટું હશે તો ગો ટુના માધ્યમથી આપણે લેબલ આપીશું અને એ લેબલ પર જઈને એક બીજો મેસેજ પ્રિન્ટ થશે કે તમે આપેલું યુઝર નેમ ખોટું છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે એક વેરિયેબલ લઈએ યુઝર નેમ, અને એને એક આપણે વેલ્યુ આપીશું જે ઇનપુટ બોક્સના માધ્યમથી. અહીં એક મેસેજ લખશું આપણે કે એન્ટર યોર યુઝર નેમ. હવે આપણે આ યુઝર નેમને ચેક કરાવશું કે યુઝર નેમ સાચું છે કે ખોટું. તેના માટે આપણે જોયું તેમ ઓપરેટરનો યુઝ કરશું આપણે. ઇફ યુઝર નેમ નોટ ઇક્વલ ટુ, અહીંયા આપણે એક યુઝર નેમ મેં રાખું છું કે આમોદ, તો ગો ટુ લેબલ wrong user name. તો મિત્રો અહીંયા આપણે એક લાઈન લખી છે કે ઇફ યુઝર નેમ અહીંયા નોટ ઇક્વલ ટુ આમોદ, જો યુઝર નેમ આમોદ નહીં હોય તો આપણે ક્યાં જવાનું છે, ગો ટુ રોંગ યુઝર નેમના લેબલ પર. પછી શરૂઆતમાં જો યુઝર નેમ સાચું હશે તો આપણે એ મેસેજ પ્રિન્ટ કરવાનો છે કે મેસેજ બોક્સ user name is correct. અને જો યુઝર નેમ ખોટું હશે તો આપણે એ લેબલ પર જવાનું છે. તો પહેલાં અહીંયા આપણે ઇફને એન્ડ કરવો પડશે, અને અહીં મેં તમને જણાવ્યું તેમ આપણે લેબલ નેમ આપવાનું આવે છે. અહીં લેબલ નેમ આપણે કયું આપેલું છે, રોંગ યુઝર નેમ, WRON યુઝર નેમ. અને લેબલ સાથે આપણે શું આપવાનું હોય છે, કોલન આપ્યા પછી પ્રોગ્રામનો ફ્લો આ લેબલ સુધી આવશે, અને લેબલ પર આવવાથી અહીં જે મેસેજ આપણે પ્રિન્ટ કરાવશું કે મેસેજ બોક્સ ઇનકરેક્ટ યુઝર. તો મિત્રો અહીં જોઈ શકો છો તમે, રન કરીએ. રન કરવા માટે આપણે અહીં રનનું બટન છે,
એક એરર છે હજુ એન્ડ ઇફ સબને ક્લોઝ કરાવવું પડશે. તો મિત્રો અહીંયા આપણે યુઝર નેમ એન્ટર કરીએ કે આમોદ. યુઝર નેમ ઇઝ કરેક્ટ. કારણ કે આપણું યુઝર નેમ શું હતું? આમોદ રાખેલું હતું. તમે આમોદ આપ્યું તો મેસેજ આપણો પ્રિન્ટ થાય છે કે યુઝર નેમ ઇઝ કરેક્ટ. પણ જો હું યુઝર નેમ આમોદ ના આપું અને એના સિવાયનું કોઈ યુઝર નેમ આપું કે જંબુસર, તો આપણો મેસેજ પ્રિન્ટ થશે કે ઇનકરેક્ટ યુઝર નેમ્સ. તો આપણો આ પ્રોગ્રામ અહીંયા રન પરફેક્ટ થાય છે કે હવે એ પ્રોગ્રામને આપણે તમે ડિબગિંગના મોડથી તમને સમજાવું. જેમ કે ડિબગિંગ મોડ આપણે જ્યારે એક્ટિવેટ કરવું હોય ત્યારે F8 કીનો ઉપયોગ થતો હોય છે અને ડિબગિંગ મોડ આપણે પ્રોગ્રામ સમજાવવા માટે એકદમ સરળ અને સાદો અને ક્લિયર રસ્તો છે. જેમ કે F8 કી દબાવવાથી આપણો પ્રોગ્રામ જ્યાંથી સ્ટાર્ટ થયો હશે ત્યાંથી આપણું એ કર્સર સ્ટાર્ટ થશે. જેમ કે સબ ડેમો ગોટુથી અહીં યુઝર નેમને વેલ્યુ મળશે જે આપણે કીબોર્ડથી એન્ટર કરાવશું. તો ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે આપણે શરૂઆતમાં જે વેલ્યુ આપી આમોદ, તો આપણે યુઝર નેમમાં આમોદને ગણીએ તો અહીં યુઝર નેમ માંગશે, આમોદ આપ્યું અને એના પછીનું નેક્સ્ટ સ્ટેટમેન્ટ હશે કે કન્ડિશન ચેક કરવાનું કે યુઝર નેમ આમોદ છે, જો છે તો નીચેનો મેસેજ પ્રિન્ટ થશે અને રન થશે આપણો પ્રોગ્રામ એક્ઝિટ થઈને. પણ જો યુઝર નેમ આપણે ખોટું આપીએ જંબુસર, તો અહીં કન્ડિશન ચેક થશે કે ઇફ યુઝર નેમ આમોદ છે પણ આમોદ નથી, તો આ કન્ડિશન શું પડી? ખોટી પડી. તો અહીં તમે જોઈ શકો ગો ટુ સ્ટેટમેન્ટ પર જશે અને ગો ટુ સ્ટેટમેન્ટમાં આપણે કયું લેબલ આપેલું છે? રોંગ યુઝર નેમ. તો યોર યુઝર નેમ એ કમ્પાઇલર આખા પ્રોગ્રામમાં સર્ચ કરશે કે રોંગ યુઝર નેમનું લેબલ ક્યાં છે, તો એને રોંગ યુઝર નેમ નામનું લેબલ અહીં મળે છે અને એની અંદર રહેલો જે મેસેજ છે તે પ્રિન્ટ થાય છે. તરીકે પ્રિન્ટ થશે કે ઇનકરેક્ટ યુઝર નેમ. તો મિત્રો આ પ્રમાણે તમે જોયું કે ગોટુના માધ્યમથી આપણે પ્રોગ્રામનો ફ્લો કઈ રીતે બદલી શકતા હોઈએ છીએ અને એમાં લેબલ આપવું ફરજિયાત છે અને લેબલ સાથે આપણે કોલનનો ઉપયોગ કરવાનો હોય છે. પણ જો લેબલ નંબર હોય તેમાં કોલન વપરાતું નથી. તો મિત્રો આ પ્રમાણે જોયું કે આપણે લેબલના માધ્યમથી ડિસિઝન કઈ રીતે લઈ શકતા હોઈએ છીએ. અહીંનો ફ્લો ડાયાગ્રામ છે ડિસિઝન ગોટુનો, કે આપણે જોયું તેમ કે આમાં 3 લેબલ છે, લેબલ 1, લેબલ 2, લેબલ 3 અને 3 સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2 અને સ્ટેટમેન્ટ 3. અહીં એક એરો આવે છે સ્ટેટમેન્ટ 1થી ગો ટુ લેબલ લખાઈને સ્ટેટમેન્ટ 3 સુધી. આ કેવી રીતે આવી શકતો હોય છે? કારણ કે સ્ટેટમેન્ટ આગળ સ્ટેટમેન્ટ 1 એક જાતનું કોડિંગ છે, ત્યાં કોઈ કોડિંગ લખેલું છે પણ ડાયાગ્રામના માધ્યમથી સમજાવેલું છે. એટલે એમાં તમે સમજો કે સ્ટેટમેન્ટ 1 એક કોડિંગ છે અને તે કોડિંગમાં કોઈ કન્ડિશન ચેક કરેલી હશે આપણે કઈ રીતે એમ, અને કન્ડિશન જો ખોટી પડે તો તેને એક લેબલ આપેલું હશે ને લેબલ આપેલું હશે લેબલ 3 જે સ્ટેટમેન્ટ 3 પર જાય છે. તો મિત્રો આપણે જે પ્રોગ્રામ કર્યો તેનું આ ડાયાગ્રામ સ્વરૂપે એને સમજાવેલું છે. હવે મિત્રો આપણે ગો ટુ સ્ટેટમેન્ટ ભણ્યા. હવે એના પછીનું એક ડિસિઝન મેકિંગ છે ઇફ સ્ટેટમેન્ટ. પ્રોગ્રામનો ફ્લો બદલવા માટે સૌથી વધુ ઉપયોગ થતો હોય તો ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. આ સ્ટેટમેન્ટ વડે પ્રોગ્રામના એક્ઝિક્યુશનને આપણે નવી સૂચનાઓ પર લઈ જઈ શકીએ છીએ. ઇફ સ્ટેટમેન્ટના બીજા નીચે મુજબ પેટા પ્રકારો પડે છે, જેમ કે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ, ઇફ ધેન એલ્સ સ્ટેટમેન્ટ, નેસ્ટેડ ઇફ એટલે ઇફની અંદર ઇફ એલ્સ ઇફ સ્ટેટમેન્ટ અને એલ્સ ઇફ લેડર એટલે એલ્સ ઇફ લેડર એક જાત આપણું પેટા પ્રકાર છે ઇફનો. તેના આપણે વારાફરતી એક પછી એક અભ્યાસ કરીએ. સૌથી પહેલાં લઈએ ઇફ સ્ટેટમેન્ટ. તો ઇફ સ્ટેટમેન્ટનું સિન્ટેક્સ તમે જોઈ શકો છો કે ઇફ બુલિયન એક્સપ્રેશન. હવે ઇફ બુલિયન એક્સપ્રેશન એટલે કોઈ પ્રકારની કન્ડિશન ચેક કરેલી હશે. અહીંયા કે કોઈ પણ કન્ડિશન ચેક કરેલી હશે કે ગ્રેટર દેન છે, ઇક્વલ ટુ છે કે બુલિયન લોજિકલ કન્ડિશન છે, કોઈ બી કન્ડિશન જો ચેક કરવામાં આવે છે અને એ કન્ડિશન જો સાચી પડે તો સ્ટેટમેન્ટ 1થી સ્ટેટમેન્ટ n સુધીના જે કોડિંગ હશે તે રન થશે અને છેલ્લે ઇફ થતું હોય છે. તો મિત્રો આ એક જાતનું આપણું ઇફ સ્ટેટમેન્ટ જે છે સાદું ઇફ છે, એમાં એલ્સ પાર્ટ યુઝ થતો નથી, ખાલી ઇફ પાર્ટ યુઝ થાય છે. એટલે
આ લોજિકલી આપણે આમ પ્રોગ્રામમાં મોટે ભાગે આવા સ્ટેટમેન્ટ આપણે યુઝ કરતા નથી, પણ જો ઇફ સ્ટેટમેન્ટની ઘણીવાર યુઝ કરવું પડતું હોય છે તો ઇફ સ્ટેટમેન્ટ આપણે યુઝ કરતા હોય છે. ઇફ સ્ટેટમેન્ટનો તમે ફ્લો ડાયાગ્રામ જોઈશો તો તમે જોશો કન્ડિશન બતાવેલી છે, અને કન્ડિશન જો સાચી પડી તો કન્ડિશન કોડ એક્ઝિક્યુટ થતો હોય છે, અને જો કન્ડિશન ખોટી પડી તો આમાં એલ્સ પાર્ટ ન હોવાથી એના પછીનું કોડિંગ હોય તે રન થતું હોય છે. ઇફ સ્ટેટમેન્ટ્સ એકલો ઇફ સાથે યુઝ થતો હોવાથી તેમાં એલ્સ પાર્ટ નથી હોતો, તો કન્ડિશન સાચી પડે ત્યારે તે એક્ઝિક્યુટ કરતું હોય છે ટ્રુ કન્ડિશનવાળો કોડ, અને જો ઇફ કન્ડિશન ખોટી પડે તો એના પછીનો જે કોડ હોય છે નેક્સ્ટ લાઇન પર તે એક્ઝિક્યુટ થતો હોય છે. હવે બીજું જોઈએ આપણે જે વેલ નોન અને સારી રીતે યુઝ કરી શકીએ આપણે પ્રોગ્રામિંગમાં, તે છે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. અહીં તમને ઇફ સ્ટેટમેન્ટ સાથે એલ્સ પાર્ટ બી જોવા મળશે, જે પ્રોપર યુઝ થતો હોય છે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં, અને સારી રીતે આપણે એના પ્રમાણે આપણે પ્રોગ્રામ બનાવી શકતા હોય છે. જેમ કે એનું સ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો છો કે ઇફ બુલિયન એક્સપ્રેશન, ધેન સ્ટેટમેન્ટ 1 થી સ્ટેટમેન્ટ n, એલ્સ સ્ટેટમેન્ટ 1 થી સ્ટેટમેન્ટ n, અને એન્ડ ઇફ. આનું સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચરમાં તમે બુલિયન એક્સપ્રેશન, એ તમારે કોઈ બી જગ્યા પર બુલિયન એક્સપ્રેશન હોય એનો મતલબ કે અહીંયા કોઈ કન્ડિશન ચેક કરવાની હોય છે, કન્ડિશનના અનુસાર જો કન્ડિશન સાચી પડી તો ઇફ પાર્ટમાં જશે, અને જો કન્ડિશન ખોટી પડી તો એલ્સ પાર્ટમાં જશે. અહીંયા બે અલગ અલગ પાર્ટ્સ છે. તો અહીંયા તમે જો કે ફ્લો ડાયાગ્રામ ઇફ એલ્સનો કેવો છે. ઇફ એલ્સનો ફ્લો ડાયાગ્રામ શરૂઆતમાં તમે જોયો તો એલ્સ ઇફનો ડાયાગ્રામ તમે એલ્સ પાર્ટનો હતો, અહીં એલ્સ પાર્ટ છે. જો અહીંયા કન્ડિશન ટ્રુ પડી, ટ્રુ થઈ, જો ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ, ઇફ કોડ રન થશે, અને ઇફ કોડ રન થઈ ગયા બાદ લાસ્ટના જે કોડિંગ હશે એલ્સ પછીના તે રન થઈને પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. પણ જો એ કન્ડિશન ફોલ્સ પડી તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે, અને એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ એલ્સ પાર્ટ પછીનો જે કોડ હશે અથવા જે સ્ટેટમેન્ટ હશે તે રન થઈને પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. તો મિત્રો હવે આ એલ્સ ઇફ સ્ટેટમેન્ટનો પ્રોગ્રામિંગ એનું બી કેવી રીતે કરવામાં આવે છે એક્સલની સાથે, તે આપણે સૌથી પહેલાં આપણી વર્કશીટ ખોલીએ. ધારો કે આ આપણી શીટ 1 છે. શીટ 1માં આપણે દરેક કોઈ સ્ટુડન્ટનું નામ છે, સ્ટુડન્ટ નેમ, અને એ માર્ક્સ છે એના મેથ્સના માર્ક્સ છે, મેથ્સના માર્ક્સ છે એમાં, અને એનું રિઝલ્ટ. આ 3 કોલમ છે આપણી. હવે અહીંયા કોઈ બી સ્ટુડન્ટનું નામ લખીએ ચિરાગ, અને એના માર્ક્સ આપીએ કે 56. હવે માર્ક્સની કન્ડિશન એવી છે કે 35 માર્ક્સ હોય તો આપણે પાસ ગણતા હોય છે, તો એ 56 માર્ક્સે આપણું રિઝલ્ટ પાસ આવવું જોઈએ. તે આપણે VBAના કોડથી હવે એને કરીશું. તો મિત્રો અહીંયા આપણે એક નવું મોડ્યુલ ઇન્સર્ટ કરીએ, મોડ્યુલ 2, અને મોડ્યુલ 2માં એક સીટ વિશે આપણે કોડિંગ લખીએ. તો સૌથી પહેલાં સબ પ્રોસિજર લખીએ, સબ ડેમો ઇફ. હવે મેં તમને કીધું કે VBAમાં આપણે વેરિયેબલ ક્રિએટ કરી શકતા હોય છે, તો આપણે અહીંયા વેરિયેબલ ક્રિએટ કરશું કે ડીમ રિઝલ્ટ માટેનો વેરિયેબલ લઈએ, રિઝલ્ટ એઝ સ્ટ્રિંગ, કારણ કે રિઝલ્ટ આપણે પાસ ફિલ્ડમાં લખતા હોય છે, એક સ્ટ્રિંગ બની કહેવાય, તો આપણે એને સ્ટ્રિંગ ડેટા ટાઈપ આપશું. અને ડીમ બીજો એક માર્ક્સ માટેનો લઈએ, માર્ક્સ એઝ અ ઇન્ટીજર, કારણ કે ઇન્ટીજર્સ પૂર્ણાંક સંખ્યામાં આપણને આંકડા હોય છે એટલે એને ઇન્ટીજર લઈએ. હવે અહીંયા લખીએ, સૌથી પહેલાં આપણે આ જે સ્કોર છે, જેમ કે આ માર્ક્સ છે, કયા માર્ક્સ છે 56, એ માર્ક્સને આપણે આપણા કોડિંગમાં લાવવાનું હોય છે. એટલે એડિટરમાં આપણે આ માર્ક્સને સૌથી પહેલાં 56ને આપણે ત્યાં લાવશું. તમે એને જોઈ શકશો, તેનું એડ્રેસ કયું છે આપણને B2, કારણ કે B કોલમ અને 2 રો. તો આપણે એ 56 માર્ક્સને સૌથી પહેલાં કોડિંગમાં લાવશું. તે કોડિંગમાં લાવવા માટે આપણે અહીંયા કોડિંગ પાર્ટ્સમાં આવશું, અને એને આપણે સ્ટોર કરાવશું માર્ક્સ નામના વેરિયેબલમાં. તો માર્ક્સ, હવે એ જે સીટ્સને લાવવા માટે આપણે એક ફંક્શન યુઝ કરશું, એક્ટિવ સીટ ડોટ રેન્જ, અને રેન્જ હતી આપણી કઈ હતી B2. તો અહીંયા લખશું આપણે
B2 ડબલ ઇન્વર્ટેડ કોમામાં B2 મને ક્લોઝ કરશું. તો B2 સેલમાં રહેલા માર્ક્સ જે એક્ટિવ સીટ જે છે આપણી તેમાં રહેલી રેન્જ બી રેન્જમાં B2 નામના સેલના માર્ક્સ જે છે તે માર્ક્સ નામના વેરિયેબલમાં આવી જશે. હવે અહીંયા પર આપણે ઇફ કન્ડિશન યુઝ કરશું. ઇફ માર્ક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 35, જો માર્ક્સ 35 અથવા 35 કરતાં વધારે હશે ધેન રિઝલ્ટ નામનો વેરિયેબલ લઈશું. રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ પાસ. ને તો એલ્સ પાર્ટમાં જઈશું આપણે કે રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફેલ. બરાબર. અને એ જે રિઝલ્ટને આપણે હવે અહીંયા આપણું એલ્સ ઇફ પતી જાય છે તો અહીંયા આપણે પહેલાં ઇફને ક્લોઝ કરીએ એન્ડ ઇફ. હવે એ રિઝલ્ટ આપણે ક્યાં દર્શાવવાનું છે? આ સેલ પર દર્શાવવાનું છે. કયા સેલ પર? C2 પર દર્શાવવાનું છે. તો આપણે C2 સેલને બી અહીંયા આપશું જ્યાં રિઝલ્ટ જઈને સેવ થશે. તો એક્ટિવ શીટ ડોટ રેન્જ નામનું ઓબ્જેક્ટ અને અહીંયા લઈશું આપણે C2 ડબલ ઇન્વર્ટેડ કોમા ક્લોઝ અને આન્સર સ્ટોર કરાવશું. રિઝલ્ટ જે બી રિઝલ્ટ હોય પાસ ફેલ ત્યાં સેલ પર જઈને ડિસ્પ્લે થશે. બરાબર. તો મિત્રો આપણે એને રન કરીએ તો તમે રન કરવા માટે બતાવ્યું છે તેમ રન કરવા માટે આ રનનો યુઝ કરશો. હવે આ પ્રોગ્રામ આપણો રન થઈ ગયો છે. તો આઉટપુટ ક્યાં જોવા મળશે? આપણને આઉટપુટ જોવા મળશે એસ સેલમાં. તમે આઉટપુટ જોઈ શકો છો કે આઉટપુટ આપણું શું આવે છે? પાસ આવે છે. કારણ કે 56 માર્ક્સ એ આપણે પાસિંગ માર્ક્સમાં ગણીએ છીએ. તો આપણી કન્ડિશન કઈ સાચી પડે છે? પહેલી કન્ડિશન ઇફ કન્ડિશન સાચી પડે છે કે જો માર્ક્સ 35 અથવા 35 કરતાં વધારે હોય તો આપણો જવાબ આવવો જોઈએ પાસ, નહીં તો આવવો જોઈએ ફેલ. તો આપણે આ પ્રમાણે ઇફ એલ્સનો ઉપયોગ કરીને એક્સેલ શીટ સાથે આપણે કામ કરી શકીએ છીએ. હવે મિત્રો જો તમે અહીં એક્સેલમાં કોઈ બી વેલ્યુ ચેન્જ કરો. અહીંયા ધારો કે આપણે વેલ્યુ ચેન્જ કરીએ 30 અને પછી આપણે મોડ્યુલ્સને રન કરીએ તો આપણો કોડિંગમાં આન્સર શું આવશે? તો આપણો આન્સર જોઈશું. અહીંયા રન કરો પાછું. તમે જોઈ શકો છો આન્સર આપણો આવે છે ફેલ. તો આપણો પ્રોગ્રામ સાચો પડે છે અહીંયા કે 30 માર્કે આપણે ફેલ ગણીએ છીએ. તો મિત્રો આ તમે જોયું તેમ આપણે VBA સાથે એક્સેલને કેવી રીતે જોઈન્ટ કરીને આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ તે આપણે આના માધ્યમથી કરી શકતા હોઈએ છીએ. તો આપણે પ્રોગ્રામ આપણો સાચો પડે છે. તો ઇફ સ્ટેટમેન્ટ આપણે જોયું તેમ ઇફ અને એલ્સ પાર્ટ ક્યારે રન થતો હોય છે? જ્યારે આપણી એ કન્ડિશન ખોટી પડે ત્યારે. તો મિત્રો આપણે હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. આ કોમ્પ્લેક્સ સ્ટેટમેન્ટ એલ્સ ઇફનું છે. તેમાં તમે જોઈ શકો છો કે ઇફ એક્સપ્રેશન એ બી કોઈ કન્ડિશન છે. પછી લખ્યું છે ધેન સ્ટેટમેન્ટ 1 એટલે એનું કોઈ કોડિંગ હશે સ્ટેટમેન્ટ. હવે નેસ્ટેડ ઇફમાં કેવું હોય છે કે ઇફ એલ્સની અંદર બીજો ઇફ એલ્સ બ્લોક આવેલો હોય છે. જેમ કે અહીંયા જોઈ શકો છો કે પહેલો ઇફ તમને શરૂઆતમાં દેખાય છે ઇફ, પછી નીચે દેખાય છે સ્ટેટમેન્ટ 1. હવે એની અંદર આવ્યું છે પાછું એક ઇફનું એક્સપ્રેશન 2 કોઈ બી કન્ડિશન, ધેન સ્ટેટમેન્ટ 2, પછી ઇફની અંદર બીજો પાર્ટ્સ આવ્યો એલ્સ ઇફ એક્સપ્રેશનથી, ધેન કોઈ બી કન્ડિશન અને એનું સ્ટેટમેન્ટ અને એનો એલ્સ પાર્ટ આવ્યો. તો અહીં પહેલું અંદરનું ઇનર ઇફ સ્ટેટમેન્ટ પતે છે એન્ડ ઇફ આગળ, અને બહારનું આઉટર ઇફ સ્ટેટમેન્ટ પતે છે એલ્સ પછી એન્ડ ઇફ. તો અહીં નેસ્ટેડ ઇફમાં તમને ઇનર ઇફ એલ્સ અને આઉટર ઇફ એલ્સ જોવા મળે છે. અહીં ઇનર ઇફ એલ્સનું આઉટપુટ આઉટર ઇફ એલ્સના આઉટપુટ સાથે સંકલનમાં હોય છે, એટલે સંબંધમાં હોય છે. જો આઉટર ઇફનું આઉટપુટમાં કોઈ ચેન્જ આવે તો તેના પ્રમાણે ઇનર આઉટપુટમાં બી ચેન્જ આવતો હોય છે, જે આ કોમ્પ્લેક્સ સ્ટેટમેન્ટ છે. હવે એના પછી જોઈએ આપણે સિન્ટેક્સ ઓફ એલ્સ ઇફ લેડર, જેમાં એલ્સ ઇફ સ્ટેટમેન્ટ તમને વારે ઘડીએ જોવા મળશે. જેમ કે ઇફ કન્ડિશન છે, ધેન સ્ટેટમેન્ટ 1, ધેન સેકન્ડ કન્ડિશન એલ્સ ઇફ, ધેન સ્ટેટમેન્ટ 2, ધેન થર્ડ કન્ડિશન એલ્સ ઇફ,
ધેન સ્ટેટમેન્ટ ટી અને લાસ્ટમાં એલ્સ. તો આનું સ્ટ્રક્ચર છે કે ઇફની અંદર એલ્સિફ કોઈ બી જેટલી તમે એલ્સિફ લેવા માંગો તે લઈ શકો છો. અહીંયા મેં 2 એલ્સિફ લીધી છે, તમે 4 બી લઈ શકો છો. એ તમારી કન્ડિશન પર આધાર રાખે, તમારો પ્રોગ્રામ કેવો છે તેના પર આધાર રાખે છે કે તમારે કેટલી કન્ડિશન ચેક કરાવી છે તેના પર આધાર રાખે છે. અહીં મેં 2 લીધી છે, તમે 3, 4, 5, 6 જેટલી લઈ શકો છો. અહીં એલ્સિફ વારી ઘડી આવતું હોવાથી તેને એલ્સિફ લેડર કહેવામાં આવે છે. અને લાસ્ટમાં બાય ડિફોલ્ટ સ્ટેટમેન્ટ રન થતું હોય છે એલ્સ પાર્ટથી, કારણ કે ઇફ સાથે એલ્સ આવતું હોય છે એટલે આપણે ઇફ સાથે એલ્સનો ઉપયોગ કરતા હોય છે. તો હવે આપણે એલ્સિફ સ્ટેટમેન્ટ માટે બી આપણે એક પ્રોગ્રામ રન કરશું. તેમાં આપણે એક પ્રોગ્રામ એવો લઈશું, નવું મોડ્યુલ્સ લઈએ આમાં. અને અહીં પર્સન્ટેજ રાખીએ, પર્સન્ટેજ, અને એ પર્સન્ટેજને અનુરૂપ આપણને કયો ગ્રેડ મળે છે તે. તો મિત્રો આપણો પ્રોગ્રામ એવો રહેશે કે આપણે અહીંયા પર્સન્ટેજ ઇન્સર્ટ કરાવશું અને એ પર્સન્ટ ધારો કે અહીંયા 70% મેં લખ્યા છે. તો એ 70% એ વ્યક્તિને કયો ગ્રેડ મળવો જોઈએ? એ ગ્રેડ મળવો જોઈએ, બી ગ્રેડ મળવો જોઈએ, જેમ કે ઘણા બધા ગ્રેડ હોય છે, A+, બી, A, બી, B+, C, D જેવા જે પ્રમાણે જે ગ્રેડ રાખવા હોય છે. આપણે એવું કરશું કે આપણે અહીં અલગ અલગ વેલ્યુ માટે અલગ અલગ ગ્રેડ આપણે પ્રિન્ટ કરાવશું. તો મિત્રો આ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરીએ લખવાનો. તો સૌથી પહેલાં મેં તમને કીધું તેમ વિઝ્યુઅલ બેઝિક એડિટર લેવાનું હોય છે. એમાં આપણે આગળ મોડ્યુલ્સ 2 લીધા છે, તો નવું મોડ્યુલ્સ લઈએ એટલે પ્રોગ્રામ મિસમેચ ના થાય. તો મિત્રો અહીંયા આપણે એલ્સિફ લેડરનો પ્રોગ્રામ લખીએ. તો સૌથી પહેલાં લખશું સબ ડેમો એલ્સિફ અહીં બી આપણે વેરિયેબલ લઈશું કે ડીમ પર્સન્ટેજ એઝ સ્ટ્રિંગ અને ડીમ ગ્રેડ એઝ સ્ટ્રિંગ. અહીં આપણે જરાક ભૂલ થઈ છે, પર્સન્ટેજનો વેરિયેબલ લઈશું આપણે ડબલ લઈએ, કારણ કે પર્સન્ટેજ ડબલમાં આવતા હોય છે અપૂર્ણાંક સંખ્યામાં, એઝ ડબલ. સો આપણે 2 વેરિયેબલ ક્રિએટ કર્યા. એકનું નામ છે પર્સન્ટેજ જે ડબલ ટાઈપનો છે અને એકનું નામ છે ગ્રેડ જે સ્ટ્રિંગ ટાઈપનો છે. હવે અહીં આપણે તમને આગળ જણાવ્યું તેમ આપણે આ વેલ્યુ અહીંથી ઉચકવાની છે, જેને આપણે B2 સેલ પર છે, જે આપણા પર્સન્ટેજ છે એ વેલ્યુ પ્રમાણે આપણે કન્ડિશનો ચેક કરવાની છે. તો સૌથી પહેલાં આ સીટમાંથી આપણે 70 નામની વેલ્યુને એડિટરમાં લાવશું. તો એડિટરમાં લાવવા માટે આપણે એડિટર ઓપન કરીએ અને પેલું જ ફંક્શન યુઝ કરશું અને તેને સેવ કરાવશું પર્સન્ટેજની અંદર. એક્ટિવ શીટ ડોટ રેન્જ અને અહીંયા સેલ કયો છે, સેલ જોઈ લેવાનો, B2 ડોટ વેલ્યુ. વેલ્યુ બી તમે યુઝ કરી શકો, ના કરો તો બી ચાલશે. આપણે વેલ્યુ લઈએ, વેલ્યુ જે એની વેલ્યુ B2 સેલની વેલ્યુને એક્સેસ કરે છે. હવે અહીંયા આપણે અલગ અલગ કન્ડિશન લખશું ઇફ એલ્સ ઇફના માધ્યમથી. તો પહેલી કન્ડિશન લખીએ આપણે સૌથી પહેલાં કે ઇફ પર્સન્ટેજ PER ગ્રેટર દેન 90 then grade is equal to A+, equal to A+. હવે એલ્સ ઇફ છે, તો હવે એલ્સ ઇફ યુઝ કરીને આપણે અલગ અલગ કન્ડિશન ચેક કરીશું કે એલ્સ ઇફ બીજી કન્ડિશન એવી હશે કે પર્સન્ટેજ લેસ દેન 90. અહીં મેં તમને કીધું લોજિકલ ઓપરેટર એન્ડ યુઝ કરીશું. ડિસિઝન મેકિંગ સાથે ઓપરેટર યુઝ કરવામાં આવે છે, જેનું આ ઉદાહરણ અહીં તમે જોઈ શકો છો કે આપણે એન્ડ ઓપરેટર યુઝ કર્યું છે કે એલ્સ ઇફ જો પર્સન્ટેજ લેસ દેન 90 અને પર્સન્ટેજ ગ્રેટર દેન 80 અહીં 2 કન્ડિશન સાથે ચેક થાય છે, એટલે આપણે વચ્ચે યુઝ કરવું પડતું હોય છે. ધેન ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ આપણે એ આપશું
હવે બીજું એલ્સિફ લઈએ. એલ્સ ઇફ PER લેસ દેન 80 એન્ડ PER ગ્રેટર દેન 70 ધ્યાન લખવું જરૂરી છે. પહેલાં એના લીધે આવતી હતી કે આપણે ધ્યાન નહોતા લખતા. ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ બી ગ્રેડ. બીજું એલ્સિફ લઈએ. એલ્સ ઇફ PER લેસ દેન 70 એન્ડ PER ગ્રેટર દેન 60 then grade is equal to C grade. અને છેલ્લો ડી ગ્રેડ લઈ લઈએ આપણે કે else if PER less than 60 and PER greater than 50 then G grade is equal to D grade. અને છેલ્લો એલ્સ પાર્ટ આવશે. એ પાર્ટ્સ પછી એલ્સિફ પાર્ટ્સ અને છેલ્લો એલ્સ પાર્ટ આવશે. અહીંયા એલ્સ જો આ બધામાંથી કોઈ બી કન્ડિશન સાચી ના પડે તો ગ્રેડ હશે એ માણસ શું હશે? ફેલ ગ્રેડમાં હશે. એન્ડ ઇફ અહીંયા આપણે અહીં મિત્રો આપણે આ લોકેશન પર એ ગ્રેડ પ્રિન્ટ કરાવશું. તો એ લોકેશન કયું થશે આપણું? C2. તો મિત્રો C2 લાવવા માટે અહીંયા આપણે એક્ટિવ શીટ ડોટ રેન્જ C2 ડોટ વેલ્યુ is equal to grade સ્મોલમાં લખવાનું છે grade. તો મિત્રો આપણે આ પ્રોગ્રામ રન કરીએ. હવે આ પ્રોગ્રામ રન થયો છે. હવે આઉટપુટ જોઈએ. આઉટપુટમાં શું આવે છે? અહીંયા F ગ્રેડ આવે છે. તો આપણો પ્રોગ્રામમાં જો પ્રોબ્લેમ છે કંઈક અહીંયા ડિફાઇન કરવાનું છે. તો મિત્રો અહીંયા ડીબગ કરીને આપણે જોઈએ કે F8 આપણે જે વેલ્યુ આપેલી હતી 90 એ આ પાર્ટ્સમાં જશે કે ઇફ કન્ડિશન પર્સન્ટેજ 90 ગ્રેટર દેન ઇક્વલ ટુ 90 છે તો કે હા છે, તો એનો જે ગ્રેડ હશે તે A+ એ ગ્રેડમાં આવી જશે. અને આપણા એન્ડ ઇફના માધ્યમથી એક્ટિવ સીટ રેન્જમાં જઈને એ સેલ પર આપણી વેલ્યુ પ્રિન્ટ થતી હોય છે. તો આપણો જે ગ્રેડ આવે છે અહીંયા A+ આવે છે. બરાબર. તો મિત્રો આ પ્રમાણે આપણે આ પ્રોગ્રામને સોલ્વ કર્યો. થોડીક ભૂલ ચેક કરવી પડે છે. ડિબગિંગ મોડથી આપણે કોઈ બી પ્રોગ્રામમાં કંઈક બી પ્રોબ્લેમ આવે તો ડિબગિંગ મોડના માધ્યમથી આપણે એને ચેક કરતા હોય છે. તો ડિબગિંગ મોડ એક્ટિવેટ કરવા માટે આપણે F8 કીનો ઉપયોગ કરતા હોય છે. F8 કી એક પછી એક આપણને લાઇન પર અલગ અલગ જગ્યા પર લાઇન લઈ જતી હોય છે. મિત્રો હવે આપણે આગળ સ્લાઇડ જોઈએ. એલ્સિફ લેડર સ્ટેટમેન્ટનું આ ફ્લો ડાયાગ્રામ છે. તમે એમાં જોઈ શકો છો એલ્સિફ લેડર કેમ કહેવામાં આવે છે? કારણ કે એમાં વારી ઘડી આપણે એલ્સિફનો ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા પહેલી કન્ડિશન બુલિયન એક્સપ્રેશન 1માં ચેક થાય છે. જો એ કન્ડિશન સાચી હશે તો એ સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે અને રેસ્ટ ઓફ ધી કોડ એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન ખોટી હશે તો એલ્સિફમાં જશે અને એલ્સિફની વેલ્યુ ચેક કરશે. અહીં એના પછીનું બીજો બ્લોક છે તે બીજો એલ્સિફનો છે. તો મિત્રો આ પ્રમાણે આપણે એક પછી એક ઘણા એલ્સિફ આપણે લઈ શકતા હોઈએ છીએ. આ પ્રોગ્રામમાં આપણે 4 એલ્સિફ લીધા તો કન્ડિશન પ્રમાણે 4 લીધા, તેમ 5 બી હોઈ શકે, 6 બી હોઈ શકે. તો એલ્સિફ એ પ્રોગ્રામની લેન્થ પર આધાર રાખે છે. હવે એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ જે કન્ડિશન સ્ટેટમેન્ટ છે ચેક કરવાનું તે છે કેસ સ્ટેટમેન્ટ. બરાબર. જ્યારે યુઝર એક કરતાં વધારે કન્ડિશન ચેક કરવાની હોય અને તેને અનુરૂપ પરિણામ આપવાનું હોય ત્યારે ઇફ ધેનના બદલે સ્વિચ કેસનો ઉપયોગ વધુ થાય છે. સ્વિચ કેસમાં એક્સપ્રેશન અલગ અલગ કેસ સાથે ચેક કરવામાં આવે છે અને જો કોઈ કેસ ટ્રુ થાય તો તે કેસના સ્ટેટમેન્ટને રન કરવામાં આવે છે. આ બી ઇફ એલ્સ જેવું જ કામ કરે છે, પણ આમાં ઘણી બધી વેલ્યુ જે ચેક કરવાની આવે છે તે કેસના માધ્યમથી ચેક કરીએ છીએ આપણે. અને જો વેલ્યુ સાચી પડે તો એ કેસ એક્ઝિક્યુટ થતો હોય છે અને આપણને આઉટપુટ બતાવતો હોય છે. એ કેસ સ્ટેટમેન્ટનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો કે સિલેક્ટ કેસ એક્સપ્રેશન
માં કેસ કીવર્ડ છે, એક્સપ્રેશન એ કોઈ બી કન્ડિશન આપણે ચેક કરીએ તે છે, અને કેસ એક્સપ્રેશન 1 એટલે એ જો કે કોઈ બી ફર્સ્ટ કેસ હશે તો સ્ટેટમેન્ટ 1 રન થશે, અને કેસ 2 હશે તો સ્ટેટમેન્ટ 2 રન થશે, અને કેસ 3 હશે તો સ્ટેટમેન્ટ 3 રન થશે. અને જો આમાંથી કોઈ બી એક કેસ નહીં હોય તો એલ્સ કેસ આપણો રન થતો હોય છે. તો આનો આપણે એક ડાયાગ્રામ જોઈએ સ્વિચ કેસનો, કે કન્ડિશન 1 કન્ડિશનલ એક્સપ્રેશન, જો કેસ 1 માટે કન્ડિશન સાચી પડી તો કેસ 1નું સ્ટેટમેન્ટ રન થતું હોય છે, કેસ 2 માટે સાચી પડી કેસ 2નું સ્ટેટમેન્ટ રન થતું હોય છે, અને કેસ n માટે સાચી પડી તો કેસ nનું સ્ટેટમેન્ટ રન થતું હોય છે. અને જો ફોલ્સ પડી તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ નો કન્ડિશન ઇઝ ટ્રુ, જો કન્ડિશન જો કોઈ બી સાચી નહીં પડે તો એલ્સ પાર્ટ રન થતો હોય છે. તો મિત્રો આનું એક લાસ્ટ આપણે લાઈવ ડેમો જોઈ લઈએ પ્રોગ્રામનો. ઇન્સર્ટ કરીએ એક મોડ્યુલ્સ, ચોથું મોડ્યુલ્સ. અહીં બી પાછું એક લઈએ આપણે માર્ક્સ, અને અહીંયા રિમાર્ક્સ લઈએ કે માર્ક્સ સાથેનું રિમાર્ક્સ કેવું આવે છે. ધારો કે 90 માર્ક્સ છે તો રિમાર્ક્સ આપણે વેરી ગુડ, ગુડ એવા રિમાર્ક્સ આપતા હોય છે, તેના માટે લઈએ. તો આ પ્રોગ્રામમાં બી આપણે એક સબ પ્રોસિજર લઈશું, સબ ડેમો કેસ, અને આમાં 2 વેરિયેબલ લઈશું, ડીમ marks as integer and dim remarks rim as string. dim rim as string. હવે સૌથી પહેલાં આપણે જે સેલ છે વેલ્યુ એક્સેસ કરીએ, આપણે 90 નામની વેલ્યુ અહીંથી એક્સેસ કરીશું B2 સેલ પરથી. તો એ શેમાં લઈશું આપણે, માર્ક્સમાં. માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ સીટ ડોટ રેન્જ, અને સેલ છે આપણો B2, એની વેલ્યુ જે આવી ગઈ છે આપણા માર્ક્સ નામના વેરિયેબલમાં. હવે કેસ સ્ટેટમેન્ટથી સ્ટાર્ટ કરીશું કે સિલેક્ટ કેસ, અને અહીં આપશું માર્ક્સ નામનો વેરિયેબલ. હવે અહીં અલગ અલગ કેસ આપણે ચેક કરીશું કે કેસ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80, એટલે જો માર્ક્સ 80 કરતાં અપ હોય અથવા 80 જેટલા હોય તો એનો આપણે રિમાર્ક્સ પ્રિન્ટ કરીશું. વેરી ગુડ. બીજો કેસ લઈએ કે કેસ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70, તો રિમાર્ક્સ પ્રિન્ટ કરશું. ગુડ. બે જ કેસ લઈએ છીએ ને આપણે એક લાસ્ટ કેસ લઈશું, કેસ એલ્સ, રિમાર્ક્સ પ્રિન્ટ કરશું. પુઅર. કેસને એન્ડ કરશું, એન્ડ સિલેક્ટ, અને પેલા જે સેલ પર આપણે આઉટપુટ દર્શાવવાનું છે એ સેલનું એડ્રેસ લેવાનું છે અહીંયા, જેમ કે C2 પર આપણે આઉટપુટ દર્શાવશું કે એવું મેસેજ પ્રિન્ટ થશે. તો એક્ટિવ સીટ ડોટ રેન્જ C2 ની વેલ્યુ આપશું, અને કઈ વેલ્યુ રહેશે, રિમાર્ક્સ. રન કરીએ, એરર નથી જોઈએ. હવે તમે જોઈ શકો છો આઉટપુટ તરીકે આપણું આવે છે વેરી ગુડ, કારણ કે માર્ક્સ છે 90, તો એના માટે આપણે કન્ડિશન લખેલી હતી કે જો માર્ક્સ 80 કરતાં અથવા 80 કરતાં વધારે હશે તો વેરી ગુડ રહેશે, અને એનાથી ઓછા હશે તો ગુડ રહેશે. ધારો કે પુઅર લખીએ આપણે તો 70 કરતાં ઓછા માર્ક્સ રાખીએ, ધારો કે 30 માર્ક્સ રાખીએ, અને આને રન કરીએ તો આઉટપુટ આપણું ચેન્જ થઈ ગયું હશે. અહીંયા આઉટપુટ આવી ગયું છે પુઅર. પછી જો બીજું આઉટપુટ ચેન્જ કરીએ આપણે, ધારો કે 65 રાખીએ તો શું આવે છે જોઈએ આપણે. આઉટપુટ તરીકે આઉટપુટ આવે છે પુઅર.
બરાબર. તો આ પ્રમાણે આપણો આ પ્રોગ્રામ અહીં રન થાય છે કે અલગ અલગ આઉટપુટ અલગ અલગ એક્સેલ શીટમાં આપણે અલગ અલગ રીતે જો ચેન્જ કરીએ વેલ્યુ તે પ્રમાણે બી આપણને આઉટપુટ મળતું હોય છે. તો મિત્રો આ પ્રમાણે અલગ અલગ આપણે કેસ સ્ટેટમેન્ટ જોઈએ. આપણે કેસ સ્ટેટમેન્ટ, ઇફ સ્ટેટમેન્ટ, ગો ટુ સ્ટેટમેન્ટ, જે કન્ડિશન ચેક કરીને આપણા અલગ અલગ પ્રમાણે આપણે આઉટપુટ આપતા હોય છે. આપણે સ્ટેટમેન્ટ વિશે આપણે માહિતી મેળવી એનું લાઈવ ડેમો બી જોયા. તો તમને લાઈવ ડેમોના માધ્યમથી તમને વધારે સારી ખબર પડી હશે તેવા ભાવ સાથે હું આ લેક્ચરનું સમાપન કરું છું. વંદે ગુજરાત.